प्रणाम सुंदर सच्ची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो हो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंदमां આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત પણ છીએ અને તત્પર પણ છીએ। રાજજીની ખૂબ કૃપા વરસી રહી છે સુંદર સાથજી, અનુભવ કરવાની જરૂર છે। કૃપા તો મહેર પલમે બઢે કોટ ગુની વરસી જ રહી છે, પણ એનો અનુભવ કરવાની જરૂર છે। મને ખબર પડવી જોઈએ કે આ કૃપા છે, મને ખબર પડવી જોઈએ કે આ પરમાત્માની દયા છે, મહેર છે, કૃપા છે। ખબર નહીં પડે, સમય વીતતો જ જશે, એ તો એક ઉપર એક વરસાદ વરસાવતા જ રહ્યા છે કૃપાની। ત્યારે જ તો આ સવાર સવારમાં આપણને મળે અમૃત, નહીતર ક્યાં કોઈ માટે કોઈને ટાઈમ છે સુંદર સાચી નથી। પણ રાજ્યને ટાઈમ છે। એક એક બ્રહ્મપ્રિયા ઉપર મોટી નિગરાની છે એમની, એક એક બ્રહ્મપ્રિયા ઉપર નજર રાખીને જ બેઠા છે। વાણીમાં કીધું ને, तेरे सर पर कई नबीद खड़े, तू देखत ना हक तरफ
जो स्वाद लगे महबूब का तो मुख से न निकसे एक हरफ तेरे सर पर हक इन વિધ ખડે કે તારા શિર ઉપર હક એટલે તારા માથા ઉપર રાજ્ય એક પગે ઊભા છે પર તું દેખત ના હક તરફ પણ તું એવી અટવાઈ ગયેલી છે તું ખોવાઈ ગયેલી છે તું રાજ્ય સામે જોઈ શકતી નથી તું જોતી જ નથી અને પછી કીધું તારતમના માધ્યમથી જો સ્વાદ લગે મહેબૂબ કા તને જો સ્વાદ લાગી જાય તારતમથી રાજ્યના સ્વરૂપનો રાજ્યના શોભાનો એના શિંગારનો એના સ્વભાવનો એના ધામનો જો સ્વાદ લાગી જાય તો મુખ સે ના નિકસે એક હરફ પછી તું બોલી ન શકે એની તારીફ કરવા માટે એક શબ્દ ન હોય તારી પાસે એ મેં એક દિવસ સમજાવી હતી ને પીયુ મિલનની 10 અવસ્થા એમાં પછી એ મોજ આત્મા એકલી જ માણે પછી કાંઈ એની ઇન્દ્રિયોને ખબર ન હોય હાથ પગને ખબર ન હોય આત્મા એકલી એ મોજ માણે એવી પરમાત્માની કૃપા છે કાલે સમજાવતા હતા આપણને રાજી મહારાજ ગુણો કી આશંકાનું પ્રકરણ પૂરું કર્યું આપણે છેલ્લે 2 ચોપાઈ રિપીટ કરવાનું મન થાય છે કારણ બહુ જ મહત્વની છે કે જો ચૂક્યા અબકો તારેતા તો સિર મેં લક્ષી ઘારેગા કે જો આ મનુષ્ય અવસર આ જાગ્રત બુદ્ધિ આ સર્વશ્રેષ્ઠ કલયુગ અને આ ઉચ્ચ તારતમ જ્ઞાન જો આ અવસર ભૂલી ગયા તો લગસી સિર મેં ઘારે ઘા કપાળમાં ઘા લાગશે પછી તમે ક્યાંય ના નહીં રહ્યો આ અવસર ચૂકી ગયા હું ઘણી વખત કહું છું કે પછી ધબક અંધારું થાશે જી એટલે રાત પડી જશે 84 લાખ યોનિની મોટી રાત પડશે પછી આવી રીતે જગાડવા કોઈ નહીં આવે ઉઠી અને તુરંત સેવા પૂજા કરીને હાલો બેસી જાઓ આવી રીતે કોઈ નહીં આવે જગાડવા કે પછી કપાળમાં લાગસી ગારે ગા એ અફસોસ પછી કાંઈ યાદ નહીં રહે કેટલી યાતનાઓ સહન કરવી પડશે પછી શું યાદ રહે આપણે એક વખત આ તન છોડ્યું પછી એવું શું યાદ રહેશે કે હું મહામંગલપુરી ધામના અમે સુંદર સાથ અમે ભેગા જાગણી કાર્યની અંદર હતા અમે દરરોજ ચર્ચા સાંભળતા હતા અને રાજજી તમે તો આ કઈ યોનિમાં ક્યાં પરિવાર સમાજમાં મૂકી દીધા એવું યાદ રહેવાનું છે ના ભાઈ ના પછી તો ભોગવવાનું જેમાં ગયા એમાં કીડાની જેમ સડબડવાનું એટલે કીધું પછી કપાળમાં લાગશે ઘારે કા એ ઘા વાગશે જોરથી કઈ ઘણ નહીં મારે કપાળમાં खुदा की लाठी में आवाज नहीं होती એ તો એનું કામ કરશે એટલે કહે છે કે જો ચૂક્યા અબ તો તારે તાકે હવે જો આ સમય ચૂકી ગયા તો કપાળમાં ઘા લાગશે આપણે ચૂકવાનો છે સુંદરસાજી ના આપણે આ અવસરને સાર્થક કરી લેવાનો છે આપણા હસ્તગત કરી લેવાનો છે બધું જ મારા હાથમાં સમય મારા હાથમાં તારતમ મારા અંદર મારા હાથમાં રાજ્ય મારી શહેરક્ષની નજીક શું ઘટે બધું જ મારા હાથમાં આ સમયને મારે સાર્થક કરી લેવો છે એક સેકન્ડ પણ વેસ્ટ જવા દેવી નથી એનો સદ ઉપયોગ કરી લેવો છે એવું શેડ્યુલ ટાઈટ રાખી આખો દિવસનું કે 1 મિનિટ આપણી વેસ્ટ ન જવી જોઈએ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતા હોય કા આર્ટિકલ લખતા હોય આપણે ચોપાયું લખતા હોય ચોપાયુંનો ભાવ લખતા હોય ચોપાયું વાંચતા હોય ઉનાળામાં બહુ ડીપમાં કે ચાલો સાગર શિંગારની અંદર
નજર કરીએ અને એમાંથી થોડુંક લઈએ. કાંઈકનું કાંઈક કરવું જોઈએ. અને જો કદાચ ફોનમાં વાત કરતા હોય તો કોઈ સાથે, તો સત્સંગની જ વાત કરતા હોય, વાણીની જ વાત કરતા હોય. એટલે આ સમય ચૂક્યા કે ચૂક્યા અબ કો તારે તા તો સિર में लग सिकारेगा, संसार में नहीं कछु सारे सा, શ્રીધામ ધણી કા ગુણ ગારેગા. સંસારમાં કઈ સાર લાગે છે તમને કે આમાંથી આ નીકળશે? એમ સાર સ્વરૂપે આ નીકળ્યું એવું કઈ તમને દેખાય છે? કેટલા વર્ષ થયા? અડધા ટપી ગયા, અડધું આયુષ્ય ટપી ગયા, પણ કાંઈ અડધામાં કાંઈ વળ્યું નહીં. તો હવે શું વળવાનું? હવે તો આપણે અડધા પાસ થાય, વનમાં આવી એટલે થાકી જાય. હવે શું કરવાનું? પણ સાર નીકળશે, સાર નીકળશે વાણીમાંથી. માખણનો પિંડો નીકળશે વાણીમાંથી. એ સાર તત્વ કે ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફળ, સાર તણો તારતમ, એમાંથી એ નીકળશે. તારતમ સાર જાગણી વિચાર, એમાંથી સાર નીકળશે. એનું ચિંતન મંથન કરવાનું કે સંસાર મેં ના કછું સારે સા, માટે ધામ ધણીના ગુણ ગારે ગા. સંસારમાં કાંઈ સાર નથી. પ્રણામ પૂજારી મહારાજ. કાંઈ સાર નથી. ખબર છે મને ને તમને, તો કેટલા મંડિયા રહી છે, એમાં કેટલા ઊંડા ધસી છે, પછી નીકળી શકાતું નથી. અને નહીં નીકળી શકાય તો વાણીમાં જે સાર સ્વરૂપ શ્રી કૃષ્ણ છે એને ક્યારે ઓળખશું? સમય સામે કિનારે જ છે, દેખાય જ છે. જિંદગીનો અંતિમ છેડો મૃત્યુ છે. એક છેડે જિંદગી જીવન છે ને એક છેડે મૃત્યુ છે. મને ને તમને ખબર જ છે, પણ છતાં સાવચેતી રાખતા નથી. એટલે પ્રાણનાજીએ કીધું, સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ, જૂઠી છૂટે સાચી પાઈએ, સતગુરુ લીજે રીજાઈ. કે સાવચેત થઈ જજો. અહીંયા બધા કોણ આવ્યા છે? 12,000 નું ઝુંડ, ઉમ્મત આવી છે કે રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો, મોમીન ઉતરે તબ. જ્યારે બ્રહ્મપ્રિયાઓ આવી, એમની સાથે જ બધું જ દૈવત્વ પરમધામનો બધી જ નિયામત આવી. કેના માટે? બ્રહ્મપ્રિયાઓ માટે. કાંઈની પહેલા ન આવી? તારતમ કાંઈની પહેલા ન આવ્યો? બ્રહ્મપ્રિયા આવી ત્યારે જ તારતમ આવ્યો. એની પહેલા કેમ ન આવ્યો? વ્રજમાં રાસમાં હાલો રાજ્ય સાથે લીલા કરી, પણ સતયુગમાં ન આવ્યો, ત્રેતામાં ન આવ્યો, દ્વાપરમાં ન આવ્યો, કલિયુગમાં પણ જ્યારે બ્રહ્મપ્રિયાઓ આવી, 28માં કળિયુગમાં અંતિમ ચરણમાં જ્યારે બ્રહ્મપ્રિયાઓ આવી ત્યારે જ તારતમ આવ્યો. તે દિન ત્રિલોક મેં ઉતી બુદ્ધ સુપન્ન, સો બુદ્ધજી બુદ્ધ જાગૃત લે, પ્રગટે પૂરી નવતન. અને એ નવતનપુરીની અંદર જાગ્રત બુદ્ધિનું જ્ઞાન લઈ અને આપણી સાથે આવી. હવે આપણે શું કરવાનું? સંસારમાં નથી સારે સા, માટે ધામધણીના ગુણ ગારે ઘા. જો અવસર ચૂકશો તો કપાળમાં લાગશે ઘારે ઘા. એ ઘા ખાવાના છે. આ શબ્દના ઘા ખાઈને થાકી ગયા, આ શબ્દના ઘા ખાઈને તૃપ્ત થઈ ગયા. કેવા પ્રહાર છે વાણીની અંદર કે ધન તો ધનીએ બહુ તક દિયા પર લિયા ન. એવું શબ્દ નહીં બોલું. કેના માટે છે? મારા માટે એ શબ્દ છે કે હું આવી થઈ ગઈ, સંસારમાં આવી, આટલી હદે હું રાજજીને ભૂલી ગઈ, આટલી હદે કે જે હું કોલ કરીને આવી હતી અને અત્યારે આમાં લપટાઈ ગઈ કે એક પછી એક પડ નીકળ્યા જ કરે છે. ખબર એ પડને ખુલતું જ નથી, આવરણ હટતું જ નથી. તો આવરણને હટાવવાની જરૂર છે. શેનાથી? આ તારતમથી. પછી કે છે, લીજો મુલકો ભાવો રે ભાવો, જે મૂળ સ્વરૂપના ચિત્તની વાતો તારતમ મેં કઈ રૂપ.
લીજો મૂલ કો ભાવો રે ભાવો. મૂળ સ્વરૂપને તમે યાદ કરી મૂળ સ્વરૂપના ભાવને, મૂળ પરમધામના ભાવને ગ્રહણ કરો અને જીન છોડો અપનો ચાહો રે ચાહો. તમારી જે ચાહત છે, સન્મંધ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય. જે મૂળ સંબંધ છે એ પલ માટે પણ એને ભૂલશો નહીં, એને છોડશો નહીં. પ્રેમે પકડ પીયું કે પાય રે પાય. પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણને પ્રેમે પકડી લ્યો. ફેર ફેર ચરણ કો નિરખिए रूह को यही लागी रट. जब हक कदम हृदय मिले तब खुल गई अंतर पट. એવા રાજજીના ગોર વર્ણ લાલીમાં યુક્ત ચરણને પકડી રાખો. જો સબ કોઈ કહે તો કો વાહો રે વાહો. કે તને તું આ સંસારની અંદર ધન્ય થઈ જાયસ. એટલે કહે છે આપણી પાસે શું છે સુંદર સાચી? જે આપણી પાસે છે, દુનિયાવાળા પાસે છે એટલું તો નોટ કરી જ લેવાનું કે જે આપણી પાસે તારતમ રૂપી ધન છે એ દુનિયાવાળા પાસે નથી. જગતના તમામ જીવો ફર્યા રાખે છે જન્મ મરણના ચક્કરમાં, અને આપણને તો એનો સિમ્બોલ લઈ અને પ્રણામ નામ એનો સિમ્બોલ છે પરમધામની પ્રાપ્તિ. એટલે કીધું શેઠે તમને સારી સનંદે સોંપ્યું છે ધન સાર. શેઠે તમને સારી સનંદે સોંપ્યું છે ધન સાર. અનેક ઝવેરના જતન કરીને, અનેક ઝવેરના જતન કરીને તમે લઈ આવ્યા છો આણીવાર. શેઠે તમને સારી સનંદે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ મને ને તમને એ ધન આપ્યું છે. ધનની અંદર સાર કાઢીને આપ્યું છે, ધન સાર. અને અનેક ઝવેરના જતન કરી અને તમે લઈ આવ્યા છો આણી વાર. કેટલી વાર ભમી ભમીને આવ્યા, અનેક વાર તરફડી મરી દુઃખ દેખી આવ્યા છો પાર. 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. ત્યારે આ ધન પ્રાપ્ત થયું, અને જો હવે આ ધનને નહીં સદુપયોગ કરીએ, નહીં વાપરીએ તો મોટી હાનિ થશે સુંદર સાચી. એટલે સાવચેત થઈ જવાનું. એટલે આ પ્રકરણ થાય છે 35મું પૂરું. 36મા પ્રકરણમાં પ્રવેશ કરીએ કે ગુણ કેતે કહું મેરે પિયુજી જો હમસો કિએ અનેક જી. હે સદગુરુ મહારાજ, તમારા ગુણ શબ્દાતીત છે. તમારા ગુણના ગુણગાન હું કેટલાક ગાઉં કે જો હમસે કિએ અનેક જી. અમારા ઉપર કેટલા બધા ઉપકાર કર્યા છે. ગુણ ઉપર ગુણ, ગુણ ઉપર ગુણ. તમે અમારી અવગુણ ઉપર ગુણ, અવગુણ ઉપર ગુણ કરેલા છે. શબ્દાતીત છે એ બુદ્ધ ઇન આકાર કી. આ બુદ્ધિ તો નશ્વર દેહની છે. કેવી? સ્વપ્નની બુદ્ધિ છે. એ બુદ્ધિ ઇન આકાર કી, સ્વપ્નની બુદ્ધિ છે. ક્યો કર કહે જુબા વિવેક જી. તો પછી આ સીમિત જીભ તેનું વિવેકપૂર્વક વર્ણન કેવી રીતે કરી શકે? કેવી બુદ્ધિ છે? સ્વપ્નની બુદ્ધિ છે. તમે તો અમારી ઉપર અવગુણ ઉપર ગુણ કર્યા, અવગુણ ઉપર ગુણ કર્યા, ઉપકાર ઉપર ઉપકાર કર્યા, પણ આ સ્વપ્નની બુદ્ધિથી હું તેનું વિવેકપૂર્ણ વર્ણન કેવી રીતે કરી શકું?
કારણ કે પરમાત્માની પલ પલ મહેર વરસી રહી છે. મહેર શ્રી રાજ કી कैसे मैं गाऊं, मैं अपने पिया पर वारी वारी जाऊं. महेर श्री राज की कैसे मैं गाऊं, मैं अपने धनी पर वारी वारी जाऊं. जुबा से कहीं ना जाए ना लिखने में आए, जुबा से कहीं ना जाए ना लिखने में आए. ए सुख शब्दातीत के क्यों कर आवे जुबान, बाले थे बुढ़ापे लग मेरे सिर पर खड़े सुबान. ए शब्दातीत ना सुख छे, सुख शब्दातीत के क्यों कर आवे जुबान. જે શબ્દાતીત છે એ આ જૂઠી જુબાનથી એનું વર્ણન કઈ રીતે થઈ શકે. એટલે ઇન્દ્રાવતી કહે છે, માયા માગી સો દેખાય કે ભાની મન કી ભ્રાંત જી, સબ સુખ દિયે જગાએ કે કઈ વિધ કે દ્રષ્ટાંત જી. આપણી માગણી અનુસાર જેવું આપણે માગ્યું, માયા માગી સો દેખાય કે, આપણે માગીતી માયા એટલે રાજ્ય બતાવી. માયા માગીશો દેખાય કે ભાની મન કી ભ્રાંતજી, માયાનો ખેલ બતાવી અને ધણી આપણા મનની ભ્રાંતિઓને મટાડી દીધી. મનની અંદર જે શંકાઓ કુશંકાઓ હતી એ તારતમ જ્ઞાનથી મટાડી દીધી. સબ સુખ દિયે જગાએ કે, જાગ્રત કરીને પરમધામનો દિવ્ય ખજાનો લૂંટાવી દીધો સંસારમાં. કે ખજાનો શબ્દાતીત, એની અંદર શું નથી તારતમની અંદર, કે સબ સુખ દિયે જગાએ કે જાગ્યા પછી બધા જ સુખ અહીં આપણી પાસે ઉપસ્થિત છે, હાજર છે. એક એક સુખ હાજર છે. કેવિધ કે દ્રષ્ટાંત, જે એક એક દ્રષ્ટાંત આપી અને તમે અમને સમજાવ્યા છે. એક એક દ્રષ્ટાંત આપી અને સમજાવ્યા છે. વ્રજ કે સુખ ઇત આએ કે હમકો દિયે અલેખે જી, હમકો અલેખે દિયે જી. સંસારની અંદર આવ્યા ત્યારે આપણને ખબર હતી સુંદરસાદજી કે વ્રજનો કોઈ બ્રહ્માંડ હતો, વ્રજમાં આપણે લીલા કરી, આપણને ખબર હતી. વ્રજ શું એ જ ખબર નહોતી. પણ કેને જગાડ્યા? ગાંગજીભાઈની ઘરે જ્યારે સદગુરુ મહારાજની અમારીને બેઠક થવા લાગી, રાજ મંદિરમાં જુઓ, ગાંગજીભાઈની ઘરે જુઓ, ત્યારે સદગુરુ મહારાજ સૌથી પહેલા શું યાદ કરાવતા હતા? વ્રજ ઓર રાસ કો બડો જો દિખાયો બોજ. વ્રજ અને રાસની લીલાથી મને ને તમને અવગત કરતા હતા કે આપણે સુંદર સાજી અહીંયા આવ્યા ને એની પહેલા રાસમાં હતા, અને રાસમાં આવ્યા એની પહેલા વ્રજમાં હતા. વ્રજમાં 11 વર્ષ 52 દિવસ સુધી કૃષ્ણ પરમાત્મા સાથે પ્રેમ લીલા કરી. અને ત્યારે આપણી અવસ્થા નિંદની હતી. આ કોણ સમજાવતું હતું? સદગુરુ મહારાજ સમજાવતા હતા. વ્રજ કે સુખ ઇત આએ કે હમકો અલેખે દિયે જી. આ સંસારમાં વ્રજની લીલાને તમે ફરી પાછી પ્રગટ કરી શબ્દના માધ્યમથી. રાસ કે સુખ ઇત દે કે આપ સરીખે કિયે જી. રાસના સુખ આપી અને તમે તમારા જેવી કરી દીધી. હવે મેં અખંડ સુખ લીધા, મનના મનોરથ સીધા. વાલે આપ સરીખડા કીધા, ફલવાછાથી અધિક દીધા. ફલવાંછાથી અધિક દીધા. શું કીધું? આપ સરીખે કીએ જી, કે હવે મેં અખંડ સુખ લીધા. ક્યાં? વ્રજ અને રાસમાં. મનના મનોરથ સીધા, મનના મનોરથ મારા પૂર્ણ કર્યા તમે. વાલે આપ સરીખડા કીધા, મને મારા સદગુરુએ એના જેવી બનાવી દીધી.
ફલવાંચાથી અધિક દીધા. જે અમે માગ્યું હતું ને, શું માગ્યું હતું? પરમધામના દર્શન. ઇન્દ્રાવતીએ શું માગ્યું હતું? પરમધામ. તમે સદગુરુ મહારાજ પરમધામ દેખો ને હું કેમ ન દેખું? ઇન્દ્રાવતીએ માગ્યું હોય તો સાથે બધી બ્રહ્મપ્રિયાઓ છે કે નહીં? અમારે પરમધામના દર્શન કરવા છે. આ સંસારની અંદર ઉપલબ્ધ તારતમના માધ્યમથી પરમધામના દર્શન તો ઠીક, પણ એમાં એક મારફતની લીલા છુપાયેલી છે કે 25 પક્ષ હમારા ધની છે, સ્વયં હમારા ધનીના સ્વરૂપ છે. એ તારતમના માધ્યમથી ખબર પડી. રંગ મહોલ નવભૌમ 10મી આકાશી કહો કે દક્ષિણ દિશામાં બુલંદ માણેક પહાડ કહો, ઉત્તર દિશામાં પુખરાજ પહાડ કહો, પૂર્વ દિશામાં જમનાજી કહો, જમનાજીના નીર કહો. એ સ્વયં રાજજીના સ્વરૂપ છે. એ આ સંસારની અંદર ખબર પડી એટલે અધિક પ્રેમ થયો. અધિક પ્રેમ જે પરમધામની અંદર જે સ્વરૂપ સાથે પહેચાન નહોતી, એ તારતમના માધ્યમથી ખબર પડી કે અરે જમનાજીની અંદર જે એના 7 ઘાટ છે, 7 ઘાટો સ્વરૂપ ધારણ કરીને મારા રાજ્ય ઊભા છે. પાટ ઘાટની અંદર જે સ્તંભ લાગેલા છે, એ કઠેડા છે, એ સ્વયં મારા રાજ્યના સ્વરૂપ છે. હવે ત્યાં જશું કેટલો આનંદ થશે. ચિંતનના માધ્યમથી જશું. પગ મૂકશું ને ચાંદની ચોકમાં, ચાંદની ચોકની રેતીમાં જ્યારે પગ મૂકશું ને, ત્યારે નીચેથી રાજી પ્રેમ કરશે, ગદગદિયા થશે કે મારા સ્પર્શ થશે, એટલે અલૌકિક અનુભવ થશે. સુંદર સાજી, એ રાજ્યની કૃપા છે આ સંસારમાં આવીને કે વાલે આપ સરીખડા કીધા, ફલવાંછાથી અધિક દીધા. માગ્યું હતું ને એનાથી તો અનંત ગણું વધારે મારા રાજ્યે આ જાગણી બ્રહ્માંડમાં બ્રહ્મપ્રિયાઓને આપ્યું. પણ ક્યારે? જાગે સુખ અને કહે અખંડ અલેખે. જાગ્યા પછીના સુખ છે. સુંદર સાજી, કે વિધ કે સુખ ધામ કે જો હમકો દિયે ઇતજી. કઈ વિધ કે સુખ ધામ કો હમકો દિયે ઇતજી. પરમ ધામનો દિવ્ય ખજાનો એક લીલાના માધ્યમથી આપણને આ સંસારમાં એ ખજાનો મળ્યો. તારતમ કરકે રોશની કઈ વિધ કરી પ્રાપતજી. તારતમની રોશની કરી, આ મારી અંદર તારતમનો પ્રકાશ કર્યો અને કીધું વિધ કરી પ્રાપતજી, અને અનેક સુખનો અનુભવ કરાવ્યો. અહીંયા બેઠા બેઠા અનેક સુખનો અનુભવ કરાવ્યો. સહેજલ સુખ મેં ઝીલતે કાહુ દુઃખ ન સુનિયા નામજી. પરમધામમાં સહજ અને અખંડ સુખોમાં વિચરણ કરતા હતા, ત્યારે લીલા વિહાર કરતા હતા, ત્યારે આપણે દુઃખનું નામ સાંભળ્યું હતું હે? ત્યારે 25 પક્ષમાં માલતા રે લોલ, શ્યામ શ્યામાજી સાથ જો હોય આઠે પહોર આનંદ મારે લોલ. 8 પહોર આનંદની અંદર રહેતા હતા. દુઃખનું નામ સાંભળ્યું તું કે છે સહેજલ સુખ મેં ઝીલતે કાહુ દુઃખ ન સુનિયા નામજી. પરમધામના અખંડ સુખોમાં જ્યારે આપણે વિચરણ કરતા હતા, દુઃખનું નામ પણ શ્રવણ કર્યું ન હતું. સો માયા મેં ઈત આએ કે, આ એ સુખ, એ દુઃખ જ્યારે નામ નહોતું સાંભળ્યું, એ માયાની અંદર દુઃખરૂપી માયામાં આવીને સુખ અખંડ દેખાયા ધામજી. તેમણે આપણને પરમધામના અખંડ સુખોનો સાક્ષાત્કાર કરાવી દીધો. પણ આપણે ભૂલતા નથી. માયાની અંદર આવી અને અખંડ સુખનો સાક્ષાત્કાર કરાવી દીધો. પણ આપણે શું છે? હજી આપણે દુઃખના પોટલા ભરીને બેઠા છીએ. આટલું આવવા છતાં કે વાની ગરજતમાં જ સંસાર ખોજી ખોજ મિટાવે અંધાર.
મૂઢ મતિ ન કરે વિચાર, શ્રી મહામતી કહે પુકાર પુકાર. આટલા પ્રહારો થવા છતાં વ્રજની લીલાથી, રાસની લીલાથી અને હવે તો જાગણીની લીલાથી તમને સમજાવી રહ્યા છે, જાગૃત કરી રહ્યા છે, છતાં પણ અહેસાસ થતો નથી. શું ભાવ? ભારી શેની બાંધી છે? દુઃખની. એટલા સુખ દેખાતું નથી. સુખને હટાવો, દુઃખને હટાવો તો સુખ આવે. કીધું હકીકતમાં દુઃખ કાંઈ નથી જો પાછી વાળો દ્રષ્ટ. હકીકતમાં કઈ દુઃખ જ નથી. સુખ અને દુઃખ કેને કર્યા જ છે? કેને? આપણા વિચારોથી. રાજ્યએ ક્યાં મૂક્યું છે? રાજ્યનું સર્જન જ નથી કર્યું. સુખ અને દુઃખનું તો મને તમને લાગે છે, મને ને તમને કંઈક ને કંઈક સ્વાર્થ છે એટલે સુખ લાગે છે, ને કંઈક ને કંઈક સ્વાર્થ છે એટલે દુઃખ લાગે છે. હું મારા વિચારથી જ દુઃખી થાઉં છું અને મારા જ વિચારથી હું સુખી થાઉં છું. સુખ દુઃખનું સર્જન કર્યું જ નથી. એટલે કીધું લાગો ગે જો દુઃખ કો તો દુઃખ તુમ્હે લાગશે. તમે દુઃખને યાદ કર્યા રાખશો કે મારો પગ દુખે છે, ગોઠણ દુખે છે, દુખે છે તો દુખે છે, પણ હવે એ માથે લઈને ફરશો કે બહુ દુખે, તેમાં દર્દ વધે કે ન વધે? પણ એ તમારા મન અને બુદ્ધિને કે બીજે ગોઠણમાંથી કાઢી અને બીજે ફેરવો એટલી વાર મટી જાય કે ન મટી જાય? સુંદર સાજી, એટલી જ વાર છે. આમાંથી કાઢીને આમાં પોરવવાનું છે, બીજું કાંઈ મોટું નથી. માયામાંથી હટાવીને બ્રહ્મમાં મનને લગાવવાનું છે, બુદ્ધિને. બીજી કાંઈ મોટી વાત નથી. પણ કીધું લાગો ગે જો દુઃખ કો તો દુઃખ તુમ્હે લાગસી. નિજ સુખ સંભાળશો તો દુઃખ પાછા ભાગશે. પરમધામનું સુખ સંભાળશો તો અહીંયા શું દુઃખ છે? પાછું વયું જાય. એ 25 પક્ષમાં કીધું કે જમનાજી માં ઝીલણા કરાવતા રે લોલ, પાટ ઘાટ દેહુરીની માય જો, એવા સિનગાર કરીને ઘરે આવતા રે લોલ. થઈ જાય ને સુખ? અહીંયા કદાચ તકલીફ હોય તો જતું રહેવાનું ક્યાં? જમનાજીમાં ઝીલણા કરવા. રાજજીની સાથે એ પાટ ઘાટ ઉપર ચડી અને છલાંગ મારશું જમનાજીની અંદર. અને પછી રાજજી કહેશે ચાલો એક ઘડી ઝીલણા થઈ ગયા બ્રહ્મપ્રિયાઓ, હવે એક ઘડી સિનગાર કરી લે. જે જમનાજીની પાડ ઉપર જે મંદિરો છે એ મંદિરોમાં આપણે સિનગાર કરી લઈ અને દિવ્ય સિનગાર સજી અને ફરી પાછા રંગ મહોલના પગથિયા ચડતા હોય, સીડી ચડતી હોય, એ આનંદ આવે ત્યારે દુઃખ ભૂલાય કે ન ભૂલાય? પણ એ આનંદની પાસે આપણે જવું પડે, એની પાસે આપણે પહોંચવું પડે. કે ચાલો અત્યારે હું અડધો કલાક ફ્રી છું ને, તો ચાંદની ચોકમાં લાલ અને હરા વૃક્ષની નીચે બેસી અને બ્રહ્મપ્રિયાઓ સાથે વાતો કરી લઉં. આ સમયનો સદુપયોગ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સો માયા મેં ઈત આયે, કે આ દુઃખરૂપી માયાની અંદર રાજજી તમે આવ્યા અને અખંડ સુખ દેખાયા. ધામજી પરમધામનું સુખ તમે બતાવ્યું. કહે ઇન્દ્રાવતી અતિ ઉચ્ચ રંગે હમકો લાડ લડાયે જી. ઇન્દ્રાવતી કહે છે કે તમે ઉમંગમાં આવી, ઇન્દ્રાવતી ઉમંગમાં આવી અને કહે છે કે આપણા સદગુરુએ આ સંસારમાં આવી અને આપણને અનેક પ્રકારના લાડ લડાવ્યા છે. નિર્મલ નેત્ર કિએ જો આતમ કે, અમારી દ્રષ્ટિને ફેરવી નાખી, અમારી બુદ્ધિને નિર્મલ અને પાક કરી દીધી. આ તારતમે અમારા સદગુરુ મહારાજે નિર્મલ નેત્ર કિએ જો આતમ કે પડદે દિયે ઉડાયે જી. પડદાને હટાવી નાખ્યો. કયો પડદો? કે તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાँव बिना पंथ, निरंजन से परे न्यारा, तहाँ है हमारा कंत. અજ્ઞાન રૂપી પડદાને હટાવી દીધો સદગુરુ મહારાજે
અજ્ઞાન રૂપી પડદાને હટાવી અને પરમધામના અનેક સુખ આયા દુઃખરૂપી માયાની અંદર બ્રહ્મપ્રિયાને દુઃખ ન લાગે એના માટે પરમધામના સુખ આ સંસારની અંદર જગાવી અને આપ્યા. આપ પહેચાન કરાય अपनी લઈ अपने પાસ જગાએ જી. સદગુરુ મહારાજે પોતે જ પોતાની ઓળખાણ કરાવી અને આપણને જાગૃત કરી અને પોતાની પાસે બોલાવી લીધા. વ્રજમાં ઓળખાણ નહોતી કરાવી, રાસમાં પણ ઓળખાણ નહોતી કરાવી. જાગણી બ્રહ્માંડની અંદર બ્રહ્મપ્રિયાઓ બિલકુલ ભૂલી ગઈ હતી, જાગ્રત અવસ્થામાં ભૂલી ગઈ હતી. અને ત્યારે એને ઓળખાણ કરાવી સુંદરબાઈને કે તું કોણ આઈ इत क्यों कर कहा है तेरा वतन नार तू कौन खसम की दृढ़ कर कहो वचन तू जागत है કે નીંદ में करके देख विचार એ વિધ સારી આકી કહો ઇન જીવી કે પ્રકાર. રાજ્ય આવીને ઓળખાણ કરાવી. ક્યાં? શ્રી 5 નવતનપુરી ધામ જામનગરની દિવ્ય ધરતી, કાનજી ભટ્ટની દિવ્ય કથા શ્રીમદ ભાગવતની અને શ્યામજીના મંદિરમાં આવી અને એકને ઓળખાણ કરાવી. એકની સાથે 12,000 એની અંદર જ હતી. એકલા શ્યામાજી નહીં, એની સાથે 12,000 એની અંદર જ હતી. એટલે આવીને કીધું, પેલા તો આપણો પ્રશ્ન હતો ને કે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર, પણ રાજ્ય શું ઓળખાણ કરાવી? આપ પહેચાન કરાઈ अपनी લઈ अपने પાસ જગાએ જી. કે તું કોણ? રાજ્ય આવીને સીધું કીધું, તું કોણ? આઈ इत क्यों कर, અહીંયા શા માટે આવી છે? કહા હૈ તેરા વતન, તારું ઘર ક્યાં છે? નાર તું કોણ ખસમ કી, તું કોની અર્ધાંગીની છો? દ્રઢ કર કહો વચન, ચોક્કસપણે કેજે. ત્યારે સુંદરબાઈ શું કીધું કે ના ધની એતા જાનત હૈ હમ ખાવિંદ હમારા તુમ, મને કાંઈ ખબર નથી. તમે મારા માલિક છો, તમે મારા ખાવિંદ છો, તમે મારા પતિ છો, મને એટલી જ ખબર છે, બીજી મને કાંઈ ખબર નથી. ત્યારે સામે સ્વરૂપે ફરી પાછી ઓળખાણ કરાવી. તને ખબર નથી ને તો હું ઓળખાણ કરાવું. નામ તુમારા બાઈ સુંદર तुम खेले ब्रजरास में, मनोरथ पूर्ण ना भये तब ये तीसरो उपज्यो ઈંડા. એને કીધું કે તમારું નામ સુંદરબાઈ છે, તમે વ્રજમાં અને રાસમાં આપણે બધા જ સાથે હતા, પણ ઈચ્છા પૂરી ન થઈ. દાખ મન મેં રહી કે તમારી ઈચ્છા પૂરી ન થાય, એટલા માટે આ ત્રીજો બ્રહ્માંડ તમારા માટે જ બનાવવામાં આવ્યો. ઓળખાણ કરાવે છે. આપ પહેચાન કરાય अपनी લઈ अपने પાસ જગાવે જી. આ ઓળખાણ કરી અને પાસે બોલાવી. બડી બડાઈ દય આપ થે લઈ ઇન્દ્રાવતી કંઠ લગાએ જી. પોતાના જેવી જ મહત્તા આપી અને ઇન્દ્રાવતીને કંઠે લગાવે છે, ગળે. ઇન્દ્રાવતી કેવી બની ગઈ? तुम स्वरूप तुम में स्वरूप, तुम स्वरूप तुम में स्वरूप, तुम ही स्वरूप के संग भेद तुम्हारो को लखे, ब्रह्मा नंद रस रंग, तुम स्वरूप तुम में स्वरूप. એક બની ગયા, એકાકાર બની ગયા. શું કીધું? બડી બડાઈ દઈ આપ મેં. ઇન્દ્રાવતીને એટલી મોટી કરી, એટલી મહાન કરી, બ્રહ્મપ્રિયાઓની લીડર કરી અને લઈ ઇન્દ્રાવતી કંઠ લગાએ જી. બધા જ સદગુરુ મહારાજે બધી જ નિયામત ઇન્દ્રાવતીને આપી દીધી. પોતે જેના હૃદયમાં બેસી ગયા, બેઉ સ્વરૂપ એક થઈ ગયા. અને હવે સુંદરસાજી સમય પૂરો થઈ ગયો, એક સ્વરૂપ થયા. ત્યારે હવે પ્રકરણ 37મું છે. 37મા પ્રકરણમાં એક વખત મને થોડું યાદ છે, સોનલબેન કપોપરાનો પ્રશ્ન હતો કે 18,758 વાણીમાં તારતમનો સમાવેશ છે. એટલે મને જેવું તેવું યાદ છે કે પ્રશ્ન શું હતો આટલો તો હું સમજી હતી.
પછી મને એમ હતું કે સુંદર સાથ જવાબ આપશે એટલે મેં વેટ કર્યો અને પછી હું ભૂલી ગઈ. પણ પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર તારતમ મહામંત્ર 37માં પ્રકરણમાં આખો 6 ચોપાઈનો મંત્ર છે. એ સમજશું આપણે આવતીકાલે. અને 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.